દુનિયામાં બધા નેતાઓ આવ્યા છે, આ બધું મેં જોયું. મને આજકાલ કરતો 45-46 વર્ષ થઈ ગયો. અમે ભણતા હતા નાના હતા ને એટલે ઘેર રૂપિયો માગતા ને તો છોકરો ઘોડી પર થાપ મારતો મળતો જ નહીં એક જ રૂપિયો. અત્યારે તમારું માવીતર કે આપણું માવીતર અત્યારે આપણે રૂપિયો માગવાની જગ્યાએ 10 રૂપિયા મળે, ફોની નોટે મળે જ નહીં. મળે તો આ સત્યુગ કે કલયુગ? સત્યુગ. બરાબર. પેલા આપણા મા બાપે નતો ભણ્યા ઠંડા પાણી, નતો ભણ્યા બાઈકો, નથી ભાડી મારુતિઓ. એ પણ વાત સાચી. ભાડી થી કદી નતું સારું પહેરવું લુગડું, આપડા સારું રોજીને ખાઈ ગયા હતા, એટલો વખો હતો. આ આજથી લગભગ 25-30 વર્ષની જ વાત કરું, લોબી વાત નહીં પાછી. આ ઘેરથી જ હું વાત લઉં, બીજે શું કરવા લઉં? આ ગામમાં ઘણા હાલ આપણે એવા પરિસ્થિતિમાં માણસો છે કે હા મુદ્દા આપણને કોઈ નેટ ચલાવવા, હાલ અમે જ કેમ ચલાવી રહ્યા. વાત સાચી છે તમારી. તો મારું કહેવાનું કે મોદી સાહેબ આયા અને ભણતર ને ગણતર લાયા એટલે હાલ તમારું મારું છોકરું વિચાર કરો કેટલું ટેકનોલોજીમાં આગળ જીવો. મોબાઈલ ની ખબર નથી પડતી, મોબાઈલ છે શું એ જ કોઈને ખબર નથી હતી. પછી બીજું આપડે હાલ આ જે બેઠા ને જંગલ જ છે. હાલ આ ડોલીઓ ફોલીઓ જે બહાર પડી ને પેલા પડી ના રહેતી. પેલું તો એટલું આ રહ્યું સિદ્ધાંત આવ્યું, બધાને રોજગારીઓ મળી. આ કોઈ કડિયા કોમ ને કોઈ ઘર બનાવે, કોઈ બંગલા બનાવે, એટલે આ બધી રોજગારીઓ વધી. મોદી સાહેબ જે કોમ લાવ્યો છે ને એના જેવો તો કોઈ વડાપ્રધાન દુનિયામાં આવે નહીં. હું તો એમ કહું છું. એક બીજું મોદી સાહેબ ને બીજું સારું જેવું કોમ કર્યું. એક બીજું તમને કહી દઉં કે આ નર્મદાનો જે ડેમ અત્યારે પોણી વણાવું શું કરો તમે? કોઈ ના. પેલા પોણી અમારે મારી હયાતીમાં 40 વર્ષ 45 વર્ષની ઉંમર થઈ તો મને ખબર છે કે આમ લોબા હાથે પોણી અમે ખેંચતા કાઢેલું. હવે હાલ 700 ફૂટ પોણી પહોંચ્યું. પેલા કદી આ હું કીધું ગોજી બાપુ આ દેશ આઝાદ થયો એટલે એને એવું કીધું હતું કે ભાઈ તમે વ્યસન ને ફેશન ને ગુંડા કરીને ચોરીઓ ને આ બધું કરજો, એવું કીધું ના. દેશમાં શું થઈ ગયું? આ વધી ગયું. હાલ બધું કમ થઈ ગયું. આપણે શું જોવાનું હોય? આપણે કોઈના પાસેથી લેવાની લાલચ ના રખાય, ભગવાન પાસેથી લેવાની લાલચ ના રખાય કે સરકાર પાસેથી લેવાની ના લાલચ રખાય. હાલ આપણે શું જોવા વિચારવાનું મોટા પાયે કે કોઈ બહારનો આપણને હાથ ના અડાડી જાય. તમારું કે મારું છોકરું ભણવા જુઓ કે બહાર પડતું હોય કે શેકડે કે વગડે કે રસ્તામાં આવતું હોય કોઈ વણપાવનો એનો હાથ ના ઉઠાઈ નાખે. એ પણ વિચારવાનું છે. ત્રાસવાદીઓથી બચવાનું છે, બીજું કોઈ કરવાનું નહીં. ત્રાસવાદી એ રાક્ષસી માયા જ કહેવાય. એ પણ વાત એટલે કોઈ દુનિયામાં કહેતો હોય કે કૌરવ પાંડવો મરી ગયા, અત્યારે કોઈ મરી નહીં જાય, બધા જીવ જ છે. આ લડાઈ ને બધા કૌરવ પાંડવો જ છે. એટલે જેના ઘરમાં શાંતિ હોય ને એ રામાયણ કહેવાય, જેના ઘરમાં શાંતિ ના હોય ને એ મહાભારત કહેવાય. સમજ્યા? મોદી સાહેબ ના આયા ચડી તો પેલા તો જેટલા લોકો સિદ્ધાંતમાં આવી ગયા. દારૂ બંધ કરવા માટે તો એને આ કાયદા મેલ્યા, પણ હવે જે કાયદા ઘડવા વાળા તો ઠીક છે, પણ જે કાયદાનો જેના અમલ કરવા માટે જેના આલ્યા છે ને ઈઓને જ પીધા વગર ચાલે એમ નહીં તો ચોથી દારૂ બંધ થાય. અલ્પેશભાઈ ભલા વાતો કરતા હોય પણ હાલ અલ્પેશભાઈ એટલું બધું વિચારતા હોય તો જેમ હાલ સમાજના બધા જઈને આ વડી ફેર વચમાં પેલો ફુગાવો કર્યો, જેમ દારૂ ચો બના ઉપરથી દારૂ મૂકો જો વધ્યો. વેપારીએ વધી જેમ દારૂએ વધી જેમ મૂકો છો. આ રેલિયો ફેલિયો કરી એટલે દારૂ વસ્તુ તો મનોમનથી દરેક ને સમજાવવાના આવે છે. ઘર દીઠ યાર, મનોમનથી ઘર દીઠ જ ઘરવાળાને જ સમજી જવું જોઈએ. ભેંસ દારૂડિયા ઘરમાં પૂરો રાખો. સરકારને તમે કહેવા દો એના કરતા તમે એને પૂછો બેઠ એમ ખાવા આલો, સંડાસ પાણી મોય બનાવેલો ભેંસ જોતી સંડાસ પાણી ને જોઈ જવાય ના તો દારૂ કદી મહિનો 15 હાથ પગ ફૂટા પછી જિંદગી બની જાય. કાયદો કેવો હોવો જોઈએ ખબર? આ દારૂ વિશેનો કે બીજો કાયદો કેવો હોવો જોઈએ? આમાં પછી 25 અત્યારે તો પોલીસ 5000 10,000 ભેંસ જો તોડ કરી છોડી મેળવા. પીવા વાળાને પકડે તો વેચવા વાળાને નહીં પકડતી, વેચવા વાળાને પકડે તો પીવા વાળાને નહીં પકડતી. મૂળ એક બારી તો ખુલ્લી રાખે જ છે ને. એટલે દહીંમાં દૂધમાં હાથ રાખે કોઈ હેડે. રાજકારણે ના હેડે કે તમારું જીવને પણ ના હેડે. પરમાત્મા રાજી જો સત્ય વસ્તુ. આટલા દાડા અલ્પેશભાઈ ભલે મુજબ બધું ગમે છે ચો હોઈ ગયા હતા આટલા વર્ષથી. અલ્પેશભાઈ જાજા કે દારૂ બંધ કરો આમ કરો આટલા વાર ને ચો જાય એમ માર વાત સાચી. ડુંગળી મરચું રોટલો ખાવો હોય તો અત્યારે તો ડુંગળી રોટલો મરચું અમે ખાઈએ છીએ. ખાશો પણ કોઈ લાલચથી નહીં. અલ્પેશભાઈ હવે હાલ પેલા એમ કહેતા હતા કે મારે કશીઓ બનવું નહીં, જાણ હવે સરકાર બનવાની વાત કરે. સરકાર બનવાની તો અલ્પેશભાઈ ને ખરેખર હું તો એમ કહું કે મોદી સાહેબ ને કે આલજો રીવન ટિકિટ.
અને દારૂ ફારૂ ચોરીઓ બોરીઓ બંધ કરાવજો ભરી હળો બનાવવા પર આવ્યો મુખ્યમંત્રી રૂપાણી સાહેબ ને કે તમે થોડા બેસી જો કે હા ખબર પડે બધા હવાના ભાઈ લોભી બધા હવાની લાલચે આ તો બધું જાગૃત હોય ને કે સમાજ લેવલે જો સરકાર હેરતી હોય સમાજ કહેવા પ્રમાણે હેરતી હોય સમાજમાં જ કોઈ કીમ ને કરીમ નહીં તમારા સમાજમાં તમે એમ કહો કે ભાઈ આપણે ફલાણો અવસર કરવાનું બંધ કરી દો છો પણ તો તમે નહીં કહેતા તો ભાઈ હું તો દંડ ભરીને કર્યો નથી કરતા સમાજમાં તો કોઈ ઠાકોર હોય કે દરબાર હોય કે ચૌધરી હોય ગમે તે હોય મુસલમાન હોય કે કોઈ પણ હોય ગમે તે હોય ગુજરાત રાજને ચલાવવું હોય તો મુસલમાન સમાજ અને આપણા ગુજરાત હું કહું છું કે હાલ ધારું તો આ મુસલમાન સમાજ અને આ આપણા હિન્દુ સમાજ આ બે ભેગી થઈને જો કદાચ ગુજરાતના આગળ લાવવું હોય તો સાહેબ લાવી શકે હરિભક્તો આપણા પણ વગર સુરક્ષા એ સરકાર અને આપણા પણ એવો મુખ્યમંત્રી હે ને કે જગ્યા પર આ બાળકકાર જે નાના 2-3 વર્ષની છોકરીઓના સાપામાં નહીં આવતું બાળકકાર ઈઓના જે બધા ના કરવાનું હોય ઈઓ જગ્યા પર સીધી ગોળી મારી દેવાય એ વળતો ફેર બીજો કોઈ કરતો હોય ને એ કરે ના ઈઓના પંપાડવાના ના બધા પોષણ હાલવાના ના હોય એ વાત સાચી અને ગેરકાનૂન કરીને ખબર ગેરકાનૂન એટલે અત્યારે તો ઘેર દાદા ને ઘેર બધા પેલા એ છે અત્યારે તો વગર સુરક્ષા એ પ્રજા જીવવા વાળી ગુજરાતમાં વાત સાચી આપણે કોઈ પોલીસ ની જરૂર નહીં બંગા અત્યારે તમે જેમ તમારા ઘેર કોઈ બગડતું તમે જાતે નહીં બોલી ગયા બોલે કો તમારે હું એમ કીધું હોય કે ભાઈ તારો ભાઈ કે તારો ગમે તે કાકો કે ભાઈ આવી આઉટલાઈન હેડે તો બેન જો ગામની પ્રજા એની શિક્ષા હાલે એ વાત થડમ બધીને બેન મગર એ જ કાનૂન બીજું કાનૂન જ નહીં એ વાત સાચી વાત તમે ચોરી તમારામાં તમે જો સાચા છો તો ચોરી કરે તમને ખબર હોય તો સાચા હોય તો કનાથી ડરો એનું પકડીને બહાર લાવો અત્યારે પોલીસ કહે કે અમને ચોર ચડતા રહે ચોર આપણા પણ આપણા પાસે જતા નહીં લાવો હું હાલ ચોર બતાવો અત્યારે પ્રજા ચોરે ને અરે સરકાર ચોરે ને એટલું પ્રજા નહીં ચોરતી એ વાત સાચી પ્રજા અત્યારે સાકાર થઈ છે સરકાર જ ચોરે બીજું આ અમારા રોડ બન્યો એ ચોરી જ છે ને એક બાજુ સરકાર રૂપિયા આપી ખેડૂતોને જમીન બંધાવે અને એક બાજુ ખેડૂતની જમીન તોડીને રોડ બંધાવે સરકારનો કાયદો જ માર ગયા કે દહીંમાં દૂધમાં હાથ રાખો ના હવે આર્યું મોદી સાહેબ ને બોલો કદી જણાવ્યું હોય તો મોદી સાહેબ તાત્કાલિક એનો નિર્ણય લીક ના લે આવા પાખંડી લોકો ના રખાવ આના દેશની પ્રગતિ આગળ લાવી હોય તો આ જે જૂની ફોજ છે ને પોલીસ એ બધી રિટાયર્ડ કારણ કે પોલીસ જ ઘણા તો ગરીબોના રૂપિયા પડાવે 50 હપ્તા લઈને બેકારી ધંધા ન કશું કામ બેકારી ધંધા અપલાય હોય વાત સાચી મારું જ્ઞાન કે દારૂ પીવા વાળાને પકડે તો દારૂ બનાવવા વાળાને વેચવા વાળાને જેમ નહીં પકડતો એ વાત છે બેને પકડા જોઈએ પકડો તો બેને પકડો બેને પકડવા જોઈએ આ ચોરિયા હું કહું કે ચોરી કરવા વાળો છે તો આ સરકાર રહી રૂપાણી સાહેબ એટલું નહીં કહી કહેતા કે ભાઈ આ જેટલા ચોરીઓ કરવા વાળા બીજા હોય કે ભાઈ બધા તમે તારા આવજો ને એક દડો મીટિંગ રાખો કે ભાઈ આ જે બધા જે મથી ઘર ચલાવવા વાળા બીજા ચોરીઓ વાળા ગોમ દીઠ સરપંચ દીઠ પૂછવામાં આવે કે ભાઈ તમારા ગામમાં કોઈ ચોરીઓ બોરીઓ કરતા હોય એવા માટે કોઈ ઘર હોય હું કહું કે ચોરીને પૂછાય કે ભાઈ શા માટેથી ચોરી કરી એ એમ કહે કે સાહેબ મારા ઘર ચલાવવા માટે હું આવ્યો કરું છું તો બોલ તારે રહેવા ઘર નહીં એટલે કહેશે ચાલ ભાઈ તું ચોરીઓ કરવાનું બંધ કરી દે એટલે તારે રહેવા માટે ઘર ના એટલે કર તો ચોરી નાબૂદ થાય વાત સાચી કે અત્યારે ઘણા લોકો અત્યારે ચોરી કરવા કોઈ માગતા નહીં પ્રજા ચોરી કરવા માંગતી નહીં પણ આપણે ખાવા પીવા ચો છે કોઈ મજૂરી મળતી ના એની વાત છે એ બી વાત સાચી સરકાર એવી હોવી જોઈએ સરકાર એવી હોવી અલ્પેશભાઈ હોય કે જોડે રૂપાણી સાહેબ હોય કે જોડે રાહુલભાઈ હોય મોદી સાહેબ તો નિર્ણય લઈને આપણા સાચા મોદી સાહેબ તો દેશના આગળ પ્રગતિ કરી નથી અત્યારે ઘણા ત્રાસવાદીઓ આ તો ગુજરાતના પ્રજાને ખાલી 24 કલાક રાજ આલી ને 24 કલાક રાજ ખાલી પ્રજા રાજ 24 કલાક તો અત્યારે બોલો અમારા પણ હરિભક્તો એવા પડ્યા કે જેથી કરીને 24 કલાકમાં ત્રાસવાદી ચોરનું બોન બધા ઠેકોણા થઈ જવા કરતા બંધ થઈ ગયો જેમ કે અમે ઘેર ફરી વળીએ કે ભાઈ તમારે ચોરીઓ કરવાની નહીં આખી બોલ તારા ઘર ના હોય ભાઈ ઘર દોણા ના હોય તો દોણા લઈ જા પણ આ ધંધો ના કરવાનો ધંધા લાજી જો બોલ લે લાખ રૂપિયા રિક્ષા લાય આ કર ધંધો કર ચોરીઓ મત કર એમ હાલવું પડે સરકારને એમ હાલવું પડે બોલો એની વાત છે એ વાત સાચી અને તારે લૂંટાય છે ખેડૂત અને તારે ખેડૂત 25 રૂપિયા ભૂલી જાય કોઈ સરકાર ભૂલવાની નહીં કે માગતા વાળો કોઈ ભૂલવાનો નહીં એ વાત સાચી અત્યારે ભલે ગમે તે તમે કોકનો
હેજી વેજી તમે હોટલમાં ખાવા જો રૂપિયા હોવાલી ના આવો આવો કે ના આવો અને તમારા ઓગણા કોઈક 2 માણસો આયા હોય ને અજવાણ્યા તો તમે એને ખવડાવીને હેડાડો પણ એને એમ કહો કે મને 100 રૂપિયા લો ના બસ ખેડૂત દયાનો સાગર છે ભાઈ સમુદ્રી ચલાવતો હોય ને સમુદ્ર અને દુનિયામાં રાજા હોય ને તો રાજામાં રાજા હોય ને તો મેઘ રાજા સાંભળ્યું દુનિયામાં રાજા હોય ને તો મેઘ રાજા જો ના વરે ને તો આ દુનિયાના રાજા ખોળે હાથ ના આવે આ બધી ફૂલવાડીઓ તમારી મારી નાર સાહેબ આ વરસાદ મેઘ રાજા ભાઈ એ કઈ રાજાઓની આ દુનિયામાં ફૂલવાડીઓ લીલી નાર બધી